એક ગામમાં એક ભાઈ હતા, એને આગળ પાછળ કાંઈ હતું નહીં, ગરીબ ઘરનો છોકરો હતો. એટલે એના કુટુંબમાં કે મા બાપ કોઈ ગુજરી ગયા એટલે હતા નહીં. તો ગામને નક્કી કર્યું કે આને આપણે છે ને આપણે પરણાવી દેવી. એ ગામમાં ફાળો કર્યો. ફાળો કરીને પછી તેને પરણાવ્યો. 2-5 વર્ષ થયા પછી ગામમાં દુષ્કાળ પડ્યો. દુષ્કાળ પડ્યો એટલે એનો ધણી કે આપણે બહાર રળવા જાવી. તો એની પત્ની કે બહાર રળવા આપણે જ જવું, મારા બાપુજીને આવ્યા જ આવી ને વર જે ટૂંકું થઈ જાય. એના બાપુજી રૂપિયાવાળા હતા. એ કે મારે તારા બાપુના ઘેર નથી થવું, મારા ઘર જમાય તો જવું જ નથી. તો એને વધારે ભીહ મારી કે તમારે તો ત્યાં આવવું જ પડશે. પછી ભાઈ તૈયાર થઈ ગયા. પછી રસ્તામાં હાલે જતા તો પછી એને તરસ લાગી. તો પછી એની પત્ની કહે મને છે ને તે બોલો કૂવો છે નથી, પાણી ભરી આવી દો ને. એ પાણી ભરવા જાય છે. પાણી ભરવા તો જાય છે. પછી પાણી ભરવા જાય ત્યારે બાઈને વિચાર આવ્યો કે હું મારા બાપાના ઘેર એને લઈ તો જઈશ, પણ ત્યાં તો પણ ઓજલ છે, ત્યાં તો મારે લાજ કાઢવી પડશે અને આ ત્યાં રહે તો મને ગમે નહીં. તો પછી પેલો કૂવામાં પાણી ભરતો હતો તો બાઈને નબળો વિચાર આવ્યો એટલે એને વરને ધક્કો મારી દીધો. ધક્કો મારી અને પછી હોઈ ગઈ એના બાપુજીને ઘેરે. એને બાપુજી કે કેમ તું એકલી આવી? બસ હું એકલી આવી કે જમાઈ ન આવે કે જમાઈ ન આવ્યા કે. તો પછી એકાદ બી કૂવામાં રહ્યો, ભૂખ્યો તરસ્યો. પછી ઝાડનું મૂળિયું તો હાથમાં આવી ગયું. હાથમાં આવી ગયું એટલે એ રાડિયું નાખતો હતો, એમાં કોઈક વટે માર્ગો નીકળ્યા. તો પછી એની બહાર કાઢ્યો. બહાર કાઢીને પછી એને કીધું ભાઈ તું કેમ અહીંયા પડી ગયો? તો એને કાંઈ કીધું નહીં કે મારી બૈરીએ મને ઘા કરી દીધો. તો પછી છે ને તો એ બહાર નીકળીને પછી રળવામાં જવા માટે બહાર નીકળ્યો. બહાર ગયો એટલે એક શહેરમાં જઈને પૂછ્યું મને અહીંયા કામ ઉપર રાખશો? તો એને એમ કીધું કે ના, કામ ઉપર નહીં રાખું. તો પછી બીજે ગયો તો કે વાંધો નહીં રહી જાય કે તને પગાર આપશું. તો પછી પગારમાં રહ્યો. પછી એને તો કામ સારું લાગ્યું શેઠને. તો પછી તો પગાર વધવા લાગ્યો. પછી શેઠને વિચાર આવ્યો કે આને ભાગ આપી દેવાય કે, કારણ કે ભાગ આપ્યું તો અહીંથી જાય નહીં કે. પછી એને 50% ભાગ આપ્યો અને ફૂલ રૂપિયાવાળો થયો. રૂપિયાવાળો થયો એટલે એને એમ થયું કે હવે હું ઘર બાજુ જાઉં કે. તો પછી ડાયરેક્ટ એના સસરાના ઘેરે આવે છે. અને સસરાના ઘેરે ગયા પછી એના સસરા કે જો તને તેડવા આવ્યા. તો ઓલાને તો ખ્યાલ જ નહોતો એના સસરાને કે આને કૂવામાં નાખી દીધો. પછી એને વહુને એમ થયું કે આને મેં મારી નાખવાની કોશિશ કરી અને કૂવામાં નાખ્યો છતાં જીવતો નીકળ્યો. એને અમે તો મારા પપ્પાને કહી દઈશ હમણાં. છતાં એના પપ્પાને એને કીધું નહીં, કારણ કે એની દીકરીની આબરૂ જાય એટલે એને કીધું નહીં. મનમાં વાત રાખી. તો કે હાલો આપણે ઘર બાજુ જાવી. એને બહુ તૈયાર થઈ ગઈ. તો પછી હાલતા પાછો પેલો કૂવો આવ્યો એટલે એને વિચાર આવ્યો કે તું તરસી થઈ તો તને પાણી ભરી આવી દો. એને હાથી કીને નક્કી કર્યું કે આ મને પ્રેમ કરે છે કે પૈસાને પ્રેમ કરે છે. જો પૈસાને પ્રેમ કરતી છે તો મને ધક્કો નહીં મારે. તો પછી એને પાણી ભરી આવી દીધું, પાણી પીધું. છતાં એને વહુને કીધું નહીં કે મને ત્યાં હુકમ ધક્કો માર્યો. પછી ઘેર આવી ગયા. ઘેર આવ્યા પછી એને એક બાબલો થયો. બાબલો મોટો થઈ ગયો. બાબલાના લગ્ન થયા. પછી એના છોકરાના ઘેરે વહુ આવી. પછી એને દુકાન બધું, એટલે છોકરો દુકાને ગયો. પછી એ છોકરાના પપ્પા અને એની બા બે જમતા હતા. દાદા ને દાદી બે જમતા હતા. એમાં દાદાને નળિયા ઉપર હતો ને એને તલક છાંયો ગાલ ઉપર પડ્યો. એટલે એને એવો વિચાર કર્યો કે મારા ધણીને કે તલક છાંયો છે, તડકો લાગશે, એટલે આમ હાડીનો ઘૂંઘટ છે એ આડો રાખ્યો. તલક છાંયો બંધ થઈ ગયું. પછી એનો દાદા દાંત કાઢવા મળ્યા
કે અત્યારે તું ધ્યાન રાખે છો તો જુવાનીમાં આપણે જાત થા ત્યારે તને દયા ન આવી કે રહી રહીને ત્યારે ગઢાગઢ પણ દયા આવીને તે પાલો વાડો કર્યો તો પછી